ગુડ મોર્નિંગ, કેમ છો? તો વેલકમ બેક ઇન માય ન્યૂ વ્લોગ. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना। તો હાલ પર મેં રેડી થઈ ગયો, આઉટફિટ બેગ સાથે મારી આખી. તો અત્યારમાં વાગેલા સવારના 6:30 અને અત્યારે નીચે ચાય ને દૂધ પીશ. 8:15 નીકળીશ ઘરેથી આરામથી. 10 મિનિટ લાગશે પહોંચવામાં, પછી છેલ્લે કરવાનો ક્લાસમાં. તો ચાલો એ બધું કરું અને તમને ત્યારબાદ મળું. अच्छा ठीक है। તો ફિલહાલ અત્યારે પહોંચી ગયો જસ્ટ કોલેજમાં. અમારી કોલેજ પાછળ, આ તો આગળ સ્કૂલ એ તો તમને ખબર જ છે. તો ક્લાસમાં જાઉં ને જોઉં તો ત્યાં જેવું હશે તો બતાવીશ. जल्दी कर। તો ફિલહાલ એસડીજેમાં પહોંચી ગયો અને આગળ ઊભો તો વિચાર્યું કે તમને મોસમ બતાવી દઉં. મોસમ તો એકદમ મસ્ત है ને તમે જોઈએ કોરા. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है। बहुत मजा आ रहा है यहाँ पे। क्या लबे सीरी सा लग रहा है दिल गार्डन गार्डन। तो ગેટના અંદરથી કાંક આવો દેખાય છે ક્લાસ મારો. ફિલહાલ એક જગ્યાએ કામ હતું તે બી પતાવી દીધું અને ત્યારબાદ આવીને ચેક કર્યું કે અહીંયા આપણા છાપડા બનવાનું કામ બી ચાલુ થઈ ગયું હતું અને આટલું બધું કામ કમ્પ્લીટ હતું અને હજુ બરોબર રીતે બનાવવા માટે પછી મેં બહાર જઈને ચેક કર્યું તો આ બધું કામ ચાલતું હતું વેલ્ડિંગનું ને એનું. તો તમે સાફ જોઈ જ શકો રહ્યા અત્યારમાં વિડીયોમાં. તો ફિલહાલ આ લાગશે અહીંયા સુધી, અહીંયાથી લાગશે અહીંયા સુધી. બસ આ દેખાય આ દીવાલ અહીંયા સુધી, અહીંયાનું કવર કરશે ખાલી એટલું જ. અને એટલું આ જે ગેટ છે ગેટ અહીંયાથી એટલું કવર નહીં કરે. તમને આને નકલું રાખતો હશે પણ મોટું હોય વિડીયો. हम मालूम है तेरे बाप को मत सिखा। તો ત્યારબાદ મેં ભણવા બેસી ગયો, ભણવા માટે. ફિલહાલ ત્યારબાદ મને કોલેજનું કામ હતું એટલે કોલેજનું હોમવર્ક બી પતાવી દીધું મેં. તો ફિલહાલ રાતનો ફ્રેશ બી થઈ ગયો અને હાલ પર ભણી બી મતલબ વાંચી લીધું ને લખી લીધું. અને હાલમાં અહીંયાનું કામ તમને અપડેટ દઉં તો અહીંયા ઊંધીથી હું કામ જેમ કે તમને કહેતો હતો કે અહીંયા બાઉન્ડ્રી ઊંધી આવશે અને આની બાઉન્ડ્રી આ લાઈને આ વાળી દિવાલ. તો ફિલહાલ પર મેં આ બ્લોગ કરો એન્ડ. તમને મળું કોઈક બીજા બ્લોગમાં કાંઈક સારી વસ્તુ સાથે, કાંઈક વિચારીશ હવે આગળ. તો આઈ હોપ તમે બ્લોગ એન્જોય કર્યો હશે. તો આ બ્લોગને કરો એન્ડ, તમને મળું બીજા બ્લોગ. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए।